જય દ્વારકાધીશ બધા મિત્રો, દૂધ ભોની બધા મિત્રો સ્વાગત છે કે આપણા સુંદર મજાના બ્લોગ વિડીયોની અંદર કે બ્લોગમાં આજે આપણે ભાઈ ફરી બાજુ સવારના 10:30 વાગે બ્લોગ ચાલુ કર્યો, કારણ કે મારે જવું છે જામનગર. તો મેં કીધું હવે બ્લોગ એટલે ચાલુ કરી દઈએ. હજી ભાઈ આપણે કપડાં ભરવાના બાકી છે, આપણે કપડાં બદલે પછી ડાયરેક્ટ આપણો થેલો છે ને ભરાઈ ગયો છે. જો આવી આપણો થેલો ભરાઈ ગયો છે. હવે આપણે વાત કરીએ તો તમે બધા છે ને મને પહેલા વ્લોગમાં ફૂલ સપોર્ટ આપ્યો છે, એમાં થેન્ક યુ છે ભાઈ. હજી તમે મને સપોર્ટ આપતો રાખો તો છે ને હું આવા વ્લોગ બનાવું. અને હજી એકવાર પહેલાં કીધું કે હજી એકવાર પાછું કહું છું કે તમે જે વ્લોગ જોવો છો એ ચેનલ પર તમને દ્વારકાધીશની રીલ અને વ્લોગ બંને આપણે જામનગર જઈએ ને કે આપણે પર્સનલ કામ થઈ જાય એટલે આપણે વ્લોગમાં બતાડી નહીં શકીએ. અહીંથી તમે ખાલી હું જઈશ અને ત્યાં હું જે કંઈ કરતો હોઈશ ને મોજ એ જ તમને દેખાડશે. બાકી એમ દેખાય તમે રસ્તા નહીં તો દેખાય. જામનગર આપણે જાય નહીં પર્સનલ કામ માટે જાય જ નહીં, તો તમને આડું બીજું કંઈ નહીં, આડું જ બતાવશું કે ભાઈ પર્સનલ કામ છે એ આપણે બતાડી ના શકીએ યુટ્યુબના બ્લોગમાં, એટલે આપણે નહીં બતાડીએ. તમે બ્લોગ આપણે ડાયરેક્ટ જામનગર જઈશું ને એ જ તમને બતાવશું. આડું કંઈ નહીં, ડાયરેક્ટ હું નહીં દેખાવ, ડાયરેક્ટ તમને રસ્તો જ દેખાડશે. તો ચાલો કન્ટિન્યુ. ગરમી અત્યારે ફૂલ છે ને આપણે રસ ફૂલે કરીએ કરીએ ત્યાં જાય આપણે સીએનજી ગાડી હોય ને તો એ એક વાંધો કે આપણે ગેસ ભરાવવો હોય તો બધાને ઉતરવું પડે. તો જોઈ લ્યો અહીંયા એને આવું કંઈક ભાટિયામાં ગેસ ભરાય. ચાલો આપણે આપણી ગાડીમાં ગેસ ભરાવ કોઈ જાય આપણે જાય જામનગર. ચાલો અહીંયા આપણી ગાડી છે ને, જ્યાં આપણી ગાડી છે હમણાં એનો વારો આવશે, આપણી ગાડીનો પૂરો થઈ જાય અને હજી 40-66 હવે વારો આવશે. ચાલો પછી ટાઈમ પહોંચી ગયા. પછી ડાયરેક્ટ એને આપણે આવી ગયા ઘરે. આ કોણ છે જો વાળે કહી દે બધાને કે મામાની ચેનલને સબસ્ક્રાઇબ કરો, મામાની ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો, શેર કરો, નવા વ્લોગ જોવા માટે સબસ્ક્રાઇબ કરો, તો ચાલો મારો છે સુઈ જાય, જમી લે પછી સુઈ જાય. પછી આપણે કાલે સવારને ડાયરેક્ટ મળશું. કેમ કે ભાઈ અત્યારે બહુ મોડું થઈ ગયું છે ને આપણું કામ જે કરવાનું જ નહીં. આપણે કાલે સવારના કરશું આપણું પ્રશ્ન. શું કરે જઈ આદિ શું કરે કા એવું છે ભણાવાય. The next day. મિત્રો બધા જય દ્વારકાધીશ. બીજો દિવસ સુઈ ગયો. અત્યારે છે ને તમારા ભાઈને ગાડીમાં જવું પડ્યું હોન્ડા નથી. આપણે 4 વ્હીલમાં આવ્યા હતા ને તો હોન્ડામાં જવું પડ્યું. તો એને આપણે ગાડી આપણે જતા હોય એટલે એનો રસ્તો નતો કે આપણી ગાડી હાલે 180, રસ્તો દેખાય જ નહીં. ભલે ને 2 વ્હીલ હોય તોય રસ્તો દેખાય ડાયરેક્ટ.
ફાઇનલી આપણે છે ને દ્વારકા આવી ગયા ને મારે કલેજ હવે તો હું કે કાલે યાર મોજ આવી ગઈ, બાકી તું નતો ને ત્યાં સુધી મને હે ને આમ મારું જીવન ઓલું અધૂરું લાગતું. હવે આપણે ક્યાં જાવ ચા પીવા જાવ ને હો પી નાખી, કારણ કે માથું ચડ્યું ને આજ તું મને આવ્યો ને મને મજા મિત્રો આવી. હું તો છે ને હોન્ડામાં આવ્યો છું કેટલા 150 કિલોમીટર જાય ને મિત્રો આ હે ને ઘેલો થઈ ગયો અને જામનગર થી મિત્રો હુંડા લઈને આવ્યો, ભૂમ ભૂમ કરતો. મેં કીધું હાલ હાલ આવી જાઓ. આવો વળી ઘરમાં ઘરનો કીધું હું યુટ્યુબર છું મને ગાડી લઈ જાવ મિત્રો આ હુંડામાં અમને ન ફાવે. તું છે ને બહારનો યુટ્યુબર છે ઘરનો યુટ્યુબર છે હાલ જવા દે કે હોન્ડામાં તો ભાઈ 150 કિલોમીટર જઈને હોન્ડામાં આવ્યો આમ બેહીને બધું દુખી ગયું છે વાહ દુખતા નથી ને કઈ બીજું વાહીને દુખ બધું દુખે દબી દો. મિત્રો આપણે ઘરે આવી ગયા આપણે બારે ભાઈબંધને બતાવી દીધો હવે આપણે એના વ્લોગનું એન્ડ આપી દે તો આ વ્લોગમાં તમને મજા આવી હોય તો લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને શેર કરો અને જય શ્રી રામની જય દ્વારકાધીશની કમેન્ટ કરો અને પછી સબસ્ક્રાઈબ કરો. ફરીથી મળીએ આપણે નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય.